આ કારેલા કમ ના બનાવજો છોલા પહેલાં બટાકાને જેવું પછી વેફર પડા લાગે કારેલાની. તો જો આપણા તૂટેલા ખાટલાને વેલ્ડિંગ કરવાનું ચાલમાં પછી જય માતાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? અને સ્વાગત છે બધાનું મારા બ્લોગમાં. તો બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ. વાગે સવારના 6 જો આપણે ઉઠી દે ફોન મંત્રા ફોન ધંધો કરો કંઈ ક્યાં બધાને ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ અમારા તરફથી પણ. જો હવે ધ્રુવને મુક્ત થઈ ટ્યુશન પહેલાં અને સ્કૂલ ફંક્શનમાં જવાનું છે થોડી વાર છે. આરતી અંશો જો ઊંઘા ધ્રુવ આવ્યો તો બાઇક પર રેડી થઈ ગયો એમ પેલા ટ્યુશન મૂકતા ગયો. જય શ્રી કૃષ્ણ. સ્કૂલ ટ્યુશન મૂકવા તો કંઈ ધ્રુવને મૂકીને આવી ગયા છે. હવે જઈએ બાકી પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. આજે તો શું થોડી ઘણી બ્લોગિંગ ધોવો પડશે. સ્કૂલમાં મોબાઈલ લઈ જવાનો છે ફંક્શન એટલે તે ધોવાનો થોડોક બ્લોગ આવશે આજે. ધોવાની સ્કૂલમાં જે પ્રોગ્રામ હતો એ ચાલુ છે, જુઓ તમે બધા. તો ગાઈસ કેમ છો? બ્લોગ કન્ટિન્યુ કરી દીધો છે. ધ્રુવ મોબાઈલ લઈ ગયો તો સ્કૂલમાં પણ પછી ઉતાર્યું નથી બહુ. એટલે અમુક નોઈ નોઈ જે ઉતારી હતી તમે જોઈ. બીજું કીધું બધું એને હું બ્લોગિંગ ટાઈમ નહીં. અને અપી ખરી ને અપી આજે નવી ટ્રીક અપનાવી. આ કારેલા કમ ના બનાવજો છોલા પહેલાં બટાકાને જેવું પછી વેફર પડા લાગે કારેલાની. નવી ટ્રીકથી શાક બનાવ્યું. શાક નહીં શાક બનાવ્યું. હું આ નહીં ખાતો. હા ભીંડા હે આપણા. આજે આપણું શાક આપણું. મને જોવાનું નહીં ગમતું, હાથમાં જવાનું નહીં ગમતું. આ ખાવાથી માણસ મરી જાય તમને ખબર છે? આ ખાવાથી માણસ બીમાર પડે. તો ગાઈસ જો બધા મસાલા ઉપર નાખી દીધા. આ શાક તો મારે બન્યા પછી જ જોવું હોય. પેલું તો કમ્પ્લીટ હશે. પેલું જો મને પેલું ભાવતું ને એ રીતે એકદમ ગોળ કટિંગ કર્યા છે. લેવડી બધા નહીં ભાવતા પણ મજા આવે ખાવાની. મને તો આ શાક તમે થાય જો ખાતા નહીં આપણે આ બધું. તડકો લગાવી દીધો. આપણે બનાવે પહેલું જ કારેલું બધું કડવું ના કરી નાખો. તેના મુહૂર્તમાં કારેલું કરી દે. તમને કઈ કારેલું ભાવે નહીં ભાવતું કોમેન્ટ કરજો બધા. મને તો બિલકુલ નહીં ભાવતું. અમે એવું જીવનમાં મોઢામાં નહીં લીધું. હે હા જુવાના બ્લોગ બનાવવા માટે મોબાઈલ આવતો. મગતું બ્લોગ ના બનાવવાનો હોય તો હું આવું સ્કૂલમાં તો હું બનાવીશ. પછી ના બનાવશે એટલે નવી વિડીયો તમે જોઈએ તો તારી બીજું કંઈ નહીં ચાલે. તો ગાય જો જમવા બેસી ગયા છે. જો આ તો ભીંડા તાકમાં દહીં દૂધ કર્યું. મજા આવે ખાવાની. આપી જમવા બે ગયા પણ એ તો પેલા કારેલા ખાવા જોવા. હવે આપણે જોઈએ ખા છે એવા જોઈને ભાવે નહીં એટલું બકવાસ થજો ને. જ્યાં કારેલા ભાવતા હોય કોમેન્ટ કરજો. મને તો બિલકુલ નહીં ભાવતા. હવે માય અનફેવરેટ સૌથી અનફેવરેટ હોય આજ કંકોડા નાખી. બીજું બધું થોડું થોડું ખાયો પણ આ તો હકું નાખાયું બાર કંકોડા. તો ગાઈસ જો આપણો આ ખાટલો છે ને વેલ્ડિંગ કરવાનું છે. તો જે બધું કામગીરી ચાલુ છે. આ વેલ્ડિંગ મશીન છે આપણા ભાઈબંધ છે. અને જો આ જે વાયર ખરો ને આપણે એ એસીના પ્લગમાં લગાવ્યા છે. કારણ કે આ વધારે વોલ્ટેજ હોય ને એટલા માટે. એટલે હવે જો એ આ ખાટલો ખરો ને છે એક તો હવે અહીંથી દેખાડ પડે તમને અહીં બે જગ્યાએ તૂટે છે. એમ મતલબમાં એક તો અહીંથી તૂટ્યો છે અને બીજી જગ્યા ખરી ને એ સામે એને સામે જાજો આ રહ્યો દેખો ને. બે જગ્યાએ બિલ્ડિંગ માર્યો છે. નીચે પટ્ટી પણ સપોર્ટ માટે મારવાની છે. તેનું કામગીરી અત્યારે ચાલુ છે. તો જો હવે ખાટલામાં અત્યારે બિલ્ડિંગ કરવાનું ચાલુ છે. તો ગાય જો ખાટલો આપણો તો રેડી થઈ ગયો છે. અત્યારે વાગે 7:30. શું કરે લે ઊભો થાય ને ડોબા. તો ગાય જો તમને ખાટલો બતાવી દઉં કે આ મસ્ત મજાનો. એટલે બધા દર્શન કરજો ભગવાનના. જય જગન્નાથ, જય ખોડિયારમાં, જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ બોલો એટલે કે એવું કશું નહીં. હા આપણે પેલું વચ્ચે પેલી મોદીની વાત નથી ઉડી કે અયોધ્યા મારી જોઈને જય જગન્નાથ ચાલુ કરી ને આપણે ખાલી એમને ભગવાનનું નામ બોલ્યા છે. તો જો આપણે આ રહ્યો ખાટલો રેડી થઈ ગયો છે. સપોર્ટ સિસ્ટમ બધું માર્યું અને આ બધું જ કામ કર્યું છે ભાવાના ભાઈને પોતાનો બિઝનેસ છે આવો વેલ્ડિંગનો. તો તમારે પણ કરવું એમની જોડે વેલ્ડિંગ એવું કરાવવું હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે.
ડિસિપ્લિનમાં જોઈ લેજો. જો જો પડે શું થયું? રૂપરની તારી જાહોની જારી એવું કહેતો હતો. કેવું ગાતો હતો ને શું? કોણ સા ડ્રામા શું? ગાય જો તમને એવું થતું હશે કે ખાટલો બપોરનો રિપોર્ટ થઈ ગયો છે તો આપણે દોરડી આની કેમ ભરી નથી, તો હવે આની જે દોરડી ખરી ને આપણે જે દોરી મારવાની છે, ખાટલો છે ને કે ખાટલો ભરવો, પાટી મારો દોરી મારો ગમે તો ખાટલો ભરો ને તમે એટલે હવે સીધું દિવાળી પછી આપણે એ કરાય કે દેવ પહોળી એવું કંઈક એકાદશી હોય છે ને, હજુ 18 મહિનાની એકાદશી, એના પછી ખાટલો ના ભરાય અને ભાઈ સીધું દિવાળી દેવ ઉઠી એકાદશી આવે ત્યારે ખાટલો ભરાય. આ કથા એક છે કે ભગવાન પાતાળમાં જાય એવું કંઈક હોય છે ને, દેવ ઉઠીએ પાછા આવે એવું કંઈ વાપરેલું છે ભાઈ. મેં આચું ખોટું મને ખબર નથી પણ આ પ્રમાણે છે એટલે આપણે દિવાળી પછી સીધો ખાટલો ભરાશે ત્યારે કે આમ નામ પડી જ રહેશે. આપણે એક નવો ખાટલો પણ લાવો છે પણ હવે આપણે નહીં મેળ આવે. એવડે તો છે આપણી જોડે, મતલબમાં ખાટલાની કંઈ કમી નથી, એક્સ્ટ્રા ખાટલો હતો આપણી જોડે. એક મળે છે 3 ખાટા છે અમારે ઇનફ જ છે, એમ બધા કમ્પ્લેટ આવી રહે છે એટલે લાવીશ પછી નવા અત્યારે. તો ગાઈસ જમવાનું જમી લીધું છે અને એડિટિંગ કંઈ હોઈ જઈએ. આશા રાખું કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ઓકે બાય.